જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો કાકા, અરે મેં હમણાં જમીન વેચી છે. હું તમને શું કહું છું, અરે જોતા એટલા લઈ જાવ, તમે તાર ઉપાધિ કાંઈ ન કરતા. હા, 4-5 કરોડ રૂપિયા એવા ક્યાં વાપરવા મારે? હું શું કહું, તમે તારે તમારે જરૂર હોય એટલા લઈ જાઓ. એ તમે કઈ ટેન્શન લ્યો માં. હા હા, આપણે પૈસા વાપરવાના જ છે. હું અને તમારે જ્યારે જરૂર હોય તે લઈ જજો, બરોબર? એ કાંઈ વાંધો ના. હાલો ઓડા. હા, ફોન તો ઊંધો પકડીને બેઠો તો, હવરો જ પકડાતો. મને કાનમાં ઘૂંસ તો લાગ્યો ને વિપલા. હા, હમણાં દવા ચાલુ તને નથી ખબર? કાનપુરમાં હડતાલ થઈ ગઈ હતી. ઓહો, એ ફોન ફિકર રાખીને આમ વાત કરતો હતો. તારી પાસે તો આટલો પૈસો હે, કાન નવા નાખ દે. હમણાં ખર્ચો કરાયો, વાત તો કરું છું. તમે બાકી હાલો ને ખર્ચે કરે લોટકા મુવા હો. હા હે, સેન કરાયો લાગે. તને નથી ખબર? 10 લાખ રૂપિયા દીધા ને. 10 લાખ રૂપિયા? 10 લાખમાં નવો કરાયો, નવો. હવે કાકા 10 લાખ રૂપિયામાં નખાય? એના કરતા જૂના ચેન ગોતાય, 5 લાખમાં પતી જાય. હમણાં દાદાની જમીન ઘણી વેચી છે અને તું નવો કરાવી લે. હું એમ કઉ છું, તું નવું કરાવી લે. પૈસા જોતા હોય ને તો મારી પાસે લઈ જા, બાકી તું નવો ચેન કરાવી લે. પૈસાની મારી પાસે કાંઈ ઉપાધિ નથી, બરાબર? બાકી મને નવા ઉપર રસ જ નથી. બોલ મોટા. એલા નવામાં બધું બગડી જાય, તું ખબર પડે તને? જૂનું વસ્તુ હોય ને એ થોડાક દી ટકે, નવું કરાવાઈ લેવાય, નવું. મારે જૂના વસ્તુ ઉપર લેણા દેણી છે, એટલે ગમે ત્યાં કોઈ ખોની પાસે જૂનો માલ પડ્યો હોય ને, બરાબર, ઈ આપણે એવો લેવો છે. બાકી નવામાં આપણને રસ જ નથી ભયલું. એમને તના જૂનામાં શું રસ છે એ કઈ મને અત્યારે લગન સમજાતું નથી વિપલા. જો તું મોટરસાઇકલ લેતો હોય જૂનું, બરોબર, અને તું ઓલો હમણાં ગાડું લીધું ને, ગાડું આ ખેતીમાં હાંકવા, ઈ તે જૂનું લીધું, મને કઈ સમજાતું નથી વિપલા. તને નથી સમજાતું ને? ઈ મને સમજાય છે. તને એક ફેરે તો કીધું, મારે એલા જૂની વસ્તુ આરે લેણા દેણા છે. હું જૂની વસ્તુ લઉં ને એટલે આમ જો મારા ભાઈ ખુલી જાય છે. એવું સમજો કે નહીં? એ જે કાંઈ હોય એ તારા ભાઈ, બીજું શું હવે? તું જૂનું લઈ લે ભાઈ. મેં તો તને સલાહ દીધી, જો મેં હમણાં હાર કરાવ્યો 10 લાખનો, તું નવો લઈ લે કીધું તો સારું કહેવાય તારા માટે. હું જૂનો જ ગોતી સાર. આ તમ તાર હશે તો હું ધ્યાનમાં રાખીશ, બીજું શું હોય? હું તો તને હજી કહું છું, હજી જૂની વસ્તુ ગોત. આપણે જો જૂનામાં રસ નથી, તને રસ હોય તો તારી પાસે રાખ રસ તારી, બરોબર? આપણે જૂનામાં રસ નથી. હો સારું, ભલે હાલ. રામે રામ. હા, હવે રામે રામ. હા ભલે. હો નીકળી ગયા છે જૂનું વસ્તુ લેવા. ને પાયલ કાકી તમે? હા, અરે તી બટા તું? અરે આ મારી દીકરીનું મોઢું કા ઉતરી ગયું હાવ? લે તમને નથી ખબર શું થયું હે? ના રે બટા, મને ક્યાંથી ખબર હોય? અને હું તો કોઈ દી પારકી પંચાયત કરું જ નહીં. પણ હું થયું છે એ તો માંડીને વાત કર. હું કાઈ કહેવાય જેવું જ નહીં. શું તમને કહું હવે? હું તારી કાકી નહીં? કાકીને મોઢે નો કહે તો સોડિયું કોના મોઢે કહે? ઈ સાચી વાત. કાઈ નહીં, હવે મારું ઓલા કણ કર્યું તું ના છૂટું થઈ ગયું. ક્યાં કોટડે હતી ન્યા? હા. એમ નહીં, હવે ઈ કેવી જાન આવી હતી હે? કેટલા માણાની જાન આવી હતી અને કેવા રઈમાં ને કેવા માણા હતા. લે ઉને મોઢા કે નથી બેઠી. એ કાકી તો બધું દેખાડવાનું જ હતું, ચાવાના તો બીજા જ હતા એમના બધાના દાંત. હા ઓ, એમ તો વાત તારી હાસી હે. આપણે કોઈને ચીરો પાડીને થોડાક સખાય છે. તો પછી ને નકરા દારૂ પીતો હતો અને નકરો મારતો તો. આમ જો ને કેવું મારું શરીર કરી નાખ્યું. નો છૂટકે મારે તો છૂટું કરવું પડ્યું ના. અરે મારી દીકરી આ હેને પાણીમાં સૈણો ફૂકાઈ ને એમ મારી દીકરી ફૂકાઈ ગઈ. શું કરું તો હવે? એમ નહીં, અને ઈ તો બધું ઠીક. આ તારે છૂટું થઈ ગયું છે તો હવે હેથાન બેથા પૂરીને ક્યાં નીકળવાની જરૂર છે તારે? લે કાકી, છૂટું થયું હે, મરી થોડો ગયો, જીવતો જ છે ને હજી. એલા આપણે માટે મરી ગયો જ કહેવાય છૂટું થઈ ગયું એટલે. હવે આ પછી હેથા બેથા પૂરતી નહીં કોઈ દી. ઈ પણ સાચી વાત. અને આમ જો બટા, હવે છે ને ઈ તો બધું ઠીક છે હવે, બરોબર, પણ આમ જો બીજું ઠેકાણું ગોતી લેવાય. બટા તું હજી નાની 12 એમનેમ જિંદગી નો જાય. ના કાકી, હવે તો મારે કરવું જ નથી ક્યાંય. હવે બીજે હું આવો ભટકાઈ તો મને. આ કેટલી આંગળીઓ છે? 5. આ પાછી હરખી છે? ના, આ તો બસ હરખા માણા દુનિયામાં ન હોય. ઈ એવો છે કે બીજા બધા એવા હોય
જો એવું મૂંઝાવાનું ન હોય અને મારા ધ્યાનમાં કઈ ઠેકાણું હોય છે ને બટા તારા લાયક હે તો હું તને કહીશ ને જો બટા તારે કોઈ આગળ પાછળ તો છે નહીં અમે તારામાં આવતરશે જો એવું મૂંઝાવાનું નથી બરોબર અને ઈ ગયો તેલ લેવા હા ક્યાં ફરાય છે હા તમે જો લીમડા ને થડે નકર અંદર ગરી જાવ આન કરું ફર આ તાર કાકાના ધંધા એને કેટલી વાર કીધું કે લીમડા પાડી નાખો અને હું શું કહું હાલો ને ઘરે ચા પાણી પીવા ઘરે ન થાવું બટા પછી નિરાયતે હું માગું લઈને આવીશ હું ઠેકાડું ધ્યાનમાં આવી છે ને તો હું સમજુ માન ઘેર થાતી આવું હા વાંધો હા અને જો પછી ઉપાધિ કરતી ની કાઈ હા કાકી હા હારું હાલ તો ક્યાં મરવું છે એ મરે આ તો સૂર્યો મુવા હમણાં મારા બીજો હોત ને તો 2 બુએટમાં નાખી લે હા એ તો મને થોડી કઈ તમે મારો મારા મગજની તને ખબર છે ને હું ગમે તેને દઈ દઉં છું હા એ તો ખબર જ છે અમને તો એ ગાડી લીધી લાગે હા હમણાં છોડાવી નવી લીધી નવી આ પડી 56 લાખમાં અરે બાપા 56 લાખ રૂપિયા ગાડી નાખ્યા તે તો તારામાં બુદ્ધિ જેવો સાટો સેટ નથી કા હવે મારા ભેગો અહીં રાજકોટ મેળામાં આવ્યો હોત ને તો આ ગાડી રહી ને એ 20 લાખ ને 25 લાખમાં જડી જાતેલા એ વિપુલ કાકા આ ગાડી રહી ને એ નવી સોળાવી ને એમાં મજા આવે બાકી જૂની ગાડી હોય ને એમાં તો ખોટા ખર્ચા થાય જો ભાઈ તું જૂની ગાડી લે એમાં 4 ટાયર આવવાના એમાં ગેર આવવાનો છે એમાં સીટું જ આવવાની બરાબર નવી લે તો એમાં એ જ આવવાનું છે તો નવી માં હું કામ ખર્ચો કરવો જોઈએ જૂની જ લેવાય ને હું એમ કહું છું પણ એ હવે જેના મગજ જેવા જે હાલતા હોય એ રીતે લે અમને તો નવીનો શોખ આમ કરી લાલ પડદો ખોઈ લો તો લાલ પડદો તો આપણે જૂની માં ખેંચાય એવું નથી કાંઈ એમાં તો બધું પછી ખેંચાઈ ગયું હોય ને એ ભલે ખેંચાઈ ગયું હોય પણ ફાયદો કેટલો થાય કઈ રસ્તામાં જઈને ઊભી રહી જાય એમ કાંઈ નો ઊભી રહે બાપા તમને બધાને વેમ છે આ નવા ગાડામાં તમને શું કામ શોખ છે ને એ સમજાતું નથી મને લે જો નવી ગાડી લઈને વિપુલ કાકા એટલે જો વીમો ફૂલ ગાડી ફૂલ અને આપણે ફૂલ જૂનું લઈને આપણે બધું નો ફૂલ થાય કે જૂનામાં તો અમુક ટકા થાય ને અમુક ટકા ન થાય નહીં પછી ક્યાંક ટાયર ફાટી ગયા હોય તો માણાના પેટ ના થાવા નવી વસ્તુ લઈ લઈને ખોટા પૈસા નાખી દો એની કરતા મારી કોઈને જૂની વસ્તુ ગોતો હા જૂની વસ્તુ ગોતવામાં તમે તો પાયલોટ જ છો ક્યાં ગુડાણા હતા રવિવારીમાં ગયો તો લુગડા લેવા આયા તમે રવિવારીમાં જ જાઓ તને યાર ખબર જ છે કે મને જૂની વસ્તુ ઉપર રસ છે એ જૂની વસ્તુ તમારે લેણા લેડી જાજી છે હા આમ જો 200 રૂપિયા 5 જોડી લુગડા આવ્યા રવિવારી માંથી સૂર્યા ગમે તેમ તોડો લે ભાઈ તોડો નહીં તો એ બધું તોડાવીને જ આવ્યું હોય ના ના એમ તો કપડા સારા છે ભઈલું હે હા આ તો તમે હે ને 1500 ને 2000 રૂપિયા જોડીને દઈને આવો છો બરોબર એ જ કપડા રવિવારીમાં 200-250 રૂપિયા જોડી જડે છે એ રવિવારી જેવું હોય અને અમારે 50 લાખની ગાડી હોય અને 50 રૂપિયાના લુગડા પહેર્યા કેવા લાગે એટલે અમારે લુગડા તો ને અપ ટુ ડેટ જ દેવાનું એમાં કોણ જોવે છે કે આ રવિવારીના પહેરીને ગાડીમાં ફરે છે આ બૂટ કેટલાના લાગે તમને મને શું ખબર તારી પાસે તો કદાચ મોંઘા જઈશે આ 8,500 બૂટ છે બસ ને કરીને લાખની તે આ જ બૂટ હું લેવો કેટલા 2800 માં લેવું દીધા ને ખોટા વધારે પૈસા દીધા ને આ તમે બધું સસ્તું ગોતો હું ભાઈ સસ્તું જ ગોતવાનું હાલ મારે કામ છે અને હજી એક જગ્યા છે ને એક વસ્તુ છે વિપુલ કાકા એક વસ્તુ યાદ રાખજો કે સસ્તાનું પરિણામ હંમેશા હે ને બહુ મોટું જબર જ આવે ભલે જે આવે એ મારે ભોગવવું છે ને તમે નવામ ખર્ચા કરો જાઓ હા તે ભોગવું છે ને તયા ખબર પડશે લા રીંગણી કેવડી બધી થઈ ગઈ એલા એક જેડું રીંગણું તો કાંટા વાળા રીંગણા ઉડાડો છે વાવીન એમાં આવ્યો આવવાની ક્યાં દીકરી થા એ આવો વિપુલભાઈ આવો વિપુલભાઈ દીકરી થામાં પૈસા વગર ની કા કરી ગયા અહીંયા પડામાં હવે મારે 4-5 રીંગણા જશે એમાં પૂછમાં બેહવાનું હોય હવે આપણે ક્યાં ભાગ પાડ્યા છે આમનો વૈયા થોડોક આમનો વૈયા એમ નહીં તમે આજ પૈસા વગરના રીંગણા લઈ જાઓ બરોબર કાલ તો પૈસા વગરનું આખા ખેતરમાં બધું લઈ જઈશું એટલે અરે તું હું મને સોરના પેટની સમજસ એવું જ છે ને પૈસા વગર લઈ જાવ તો સોર જ કહેવાય એલા ખાવા સીટ છે કઈક પૈસા અંગરીએ પૂન કરો ને તો તમારો કઈક ઉધાર થાય ભાઈ મારે બધાયનું પૂન જ કરવું છે સમજ્યા પણ પૂછો તો પૂન થાય એ આ મને હે ને તારા ભાઈએ મોકલી કે જા વિપલાન વાડિયાથી 7-8 રીંગણા લઈ આય
મારા ભાઈ મોકલા. હા કાંઈ વાંધો નહીં. આમ નતર કોઈ દી હું ફરકો છું તાર પડામાં. સાચી વાત. આમાં અમે ભાભી આમાં જો મારા રીંગણા જાજા વાવી દીધા છે, બરાબર. હા. હવે હું એકલો માણા રહ્યો, કાંઈ રીંગણા આટલા બધા મારા ખૂટે નહીં. પણ કહેવાનો મતલબ શું, તમે પૂછીને લ્યો તો મન મજા આવે. ઈ તારી વાત ભાઈ લાખ રૂપિયાની છે. પણ હવે તે રીંગણી ઉતાર લીધી છે ને મારે બાપા ધક્કો થયો. હવે આયા એક ક્યાંય ગયું. હવે આવડું છે, હવે મારામાં શું કરવું? જો ઓનીકોર હે ને અહીંયા બાકી છે ઉતારવો. હા તો વાંધો નહીં. આ અહીંયા હે ને કાલ કરશનની વહુ ઉતારી ગઈ, સમજી ગયા? જોજે. એમ નહીં, કરસનની વહુ રીંગણા લઈ ગઈ તો ન્યા તું હાહવી રહ્યો તો હું રીંગણા લેવા આવી તો ક્યાં તને દેખાઈ આવી? ઈ રોજ બિચારી સાઈસ દીએ છે એક કેટલી હો, એટલે ના નો પાડી શકું. કરસનની વહુમાં કઈક છે ખરા ડાયરમાં કારું. કાંઈ બાપા એ નથી, તું ખોટી મગજમારી કરીમાં રીંગણા લઈને બેઠી થાય. હાલ ને ઈ બધું તો તેલ લેવાઈ ગયું. હા, હું તારે શું હાલે છે ઈ તો કે? મારે હું હાલે, એકલો માણસ હો, ખેતી કરું ને ખાઈ પીને આનંદ મંગલ હે. એલા આવડી દુનિયા છે. હવે તારા જેવો તો મૂર્ખો ક્યાંય નો દેખ્યો મેં. કા હવે આ મલકમાં મોલા પડ્યા છે બાયું ના ક્યાંય. એટલે તું લગ્નની વાત કરે? હા જો ભાભી, લગ્નમાં તો એવું છે, હા લગ્ન તો મારે કરવા છે, હા બરાબર. પણ તને ખબર છે ને, આપણને જૂની વસ્તુમાં રસ છે. હા એલા જૂનું ઈ હોનું. હા, એટલે મારે માગા તો ઘણાય આવે છે, પણ બધી વાંઢિયું આવે છે. અને મારો ઈરાદો એવો છે કે કોઈ પરણેલી હોય, છૂટું થઈ ગયું હોય, તો આપણે ઈ વસ્તુ જોઈશે. તારે પરણેલું હોય ઘરભંગ હોય હા એવું જોઈશે ને? હા, કેમ કે એને બધી ખબર હોય કે ખેતીમાં હું કામ કરું, આ ઓલું નવું આવે તો બટકી જાય ને ખોટું. ના ના હોય ઈ વાત તારી હાસી છે. હા બરોબર. હવે ઊભો રે. હવે જો સાંભળ. હા હવે મારા કમસે મામા આયા ઠેબસડે, હા બરોબર. એના વેવાય મૈકે. હા હવે એના વેવાયના હાઢુભાઈની સોડી. હા, હવે એનું છૂટું થયું છે વિપલા. છૂટું થઈ ગયું હોય તો આપણું ફિટ કરો. બરોબર. જો તને મન માને હમ. તો હું વાત કરું. મારું જો મન જ છે, છૂટું થઈ ગયેલું હોય હા અને પરણેલી બાઈ હોય ને તો જ. જો હું તને સામે સામે રૂબરૂ માણા બતાવી દઉં, હા, પછી તું જાણ ને તારા કરમ જાણે. અરે ભાભી, તે ઈ છોકરીને જોઈ છે, લે મેને જોઈ હોય. બરાબર ને? હા તો એક કામ કરીને હા બધું પાકું જ કરી નાખ, જી ખર્ચો થાય. હાલ. આમ જો ઈ કોટડે હતી. હા, હવે કોઈને આપણે શેરું પાડીને તો સખાતા નથી. ના પેલા મોટી મોટી આંબા આંબલી બતાવ્યા. હવે ઈ મારે કુટુંબમાં જેઠની સોડી થાય. ઈ જે હોય, જે થાતી હા. હોય ઈ, બરાબર. હા. હવે તે વાત કરી ને તું તાત્કાલિક ગોઠવ, હવે બીજી વાત ન કર. અરે એટલો બધો ઉતાવળી નો થામા, ઉતાવળી આંબા નો પાકે. તો એટલે હું એને પછી પાછી ફોન કરીને પૂછી જોઉં કે તારે ભાઈ એક મારો દેર છે કરવું છે, એની હા હોય તો થાય ને. અરે કાંઈ વાંધો નહીં, હાલ તું ફોન કરીને પૂછી લે અને તાત્કાલિક મને જવાબ દે, બરાબર. આજ વાત થઈ જાય તો કાલ લગ્ન આપણે કમ્પ્લીટ કરી હા. નાખવું. જો પછી કઈ થાય કરે તો મને વસાડે, તું નો લેતો. એ બધી જવાબદારી મારી. હા બસ. અને જા ઓલે સેઠે હવે તું મને રીંગણા ઉતારીને ઘીરે પોગાડી જાય છે. તું હે ને આજના જ વાત કરી લે, એટલે કાલ આપણે સીધા જ આમ જો ઘરઘેણું કરી લેવું. કાઈ વાંધો નહીં, હાલ હું સોડી હારે વાત કરી લઉં અને પછી તને ફોન કરું. કાંઈ વાંધો નહીં. હારું હાલ. જો રીંગણા દઈ જાજે. એ લઈ જાજે. એ ઓરો થાય એવા. અરે આનંદ મંગલ કઈ. હા એ તો મને ખબર છે, આનંદ મંગળવારી ના. હમણાં તો એ તણકા નાખતો તો હરક પદોડી નો. આ લાલે ચાઈપી એટલે ઓલો કહેવાય છે ને કે લોભિયો હું કઈ કહેવાય તો છે, હાલ ના જીવ હોય લોભી નો માલ ધૂતા રાખે, એવું કઈક છે તો ખરા. આમ જો શરમાતી ને હો બેટા. હા કાકી. હા શરમાવાનું ન હોય એમાં. એલા વિપલા, આટલું બધું તારે મારું શું કામ હતું તે મને બોલાયો? એલા ભાઈ, તારું કામ હોય તઈ જ બોલાવ્યું હોય ને. આમ જો ઓલા પાયલ ભાભી નથી, એને એક જગ્યાએ આપણું હક પણ નક્કી કર્યું ને, છોડીને લઈને આવે છે. એટલે મેં કીધું તું બેઠો હોય ને તો કઈક વાતચીત થાય ને, હથવારો રીએ બારે. તને જોવા આવે? હા, એલા ભલામણ તે આલ્યા છે એમ તો ઈ રાખ, તારી નવી વસ્તુ રાખ. તને ખબર હે ને, મને જૂનીમાં જ રસ છે. આ મહેમાન હે હરખો બે જો આમ કડકાઈમાં આમ સમજો કઈ ઘટવું જ ન જોઈએ. તે કોઈ ઘીરે ઘરે છે. જય શ્રી કૃષ્ણ પાયલ ભાભી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ ભગવાન. હટો તમે આમ. કેમ છે ભાભી? અરે મોજે દરિયા તો કયો. કાંઈ આવવામાં તકલીફ તો નથી પડી ને? જો આટલી કઈ નથી પડી હે તો. એમ તો મેં ભાઈબંધને કીધું તું, મેં હારા માલી એક 4 વ્હીલર તેડવા જાજે, પણ એ નો અત્યારે દીવ વયો ગયો. એ કાઈ વાંધો નહીં, અમે સ્પેશિયલ બંધવીને જ આવ્યા. એવું આ છે? ઈ ડેલે ઊભી રાખી. આ તો ભાડાની ઉપાધિ કરતા હું દઈ દઈશ. અરે ભલા માણા વિપલા, આપણે ક્યાં ઉપાધિ કરી છે? હા 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 જોઈ લ્યો જો. છે ને અસલ લીલના લાડા જેવી.
ઈ તો લીલના લાડા જેવી છે, પણ હવે આમાં મોઢું જોયા વગર ભાભી કેમ મારે આમ જો ડિસિઝન લેવું? વિપલા આમ જો આ કઈ શાક માર્કેટ તો છે ને બકાલું આમ બધું જોઈ લઈએ એમ બરોબર. હા આ મારી સોડી છે હે બરોબર. આનું મોઢું જોવું હોય ને તો થોડોક દેવાય પડે વાપરવાય. સમજેશ તું? હા પણ એમ મારી વાત સાંભળો, હા ઈ તમને મુઠ્ઠી વાળી નું દઈ દે, તમે એમ ચિંતા કરો માં. હું સમજી ગયો બધું. આમ તો જરાક મોઢું બટા તમે ઊભા થાવ ને. આ કઈ તારે નથી થવાનું, હું બેઠો. આ ભાઈ કોણ છે? ઈ ભાઈ બન છે, છે ભાઈ અકલ મઠો છે. અકલ મઠો છે ને. હા લે તમે તમારા હાથેથી જ ઘૂંઘટ ખોલો. હું તો આમ બે મારો ભાઈ ઘડી આ વાવને આમ જો આ વાવને નો ભેગા કરાય. ચા પાણી લેવા જાવું ને એટલે બોલે. હા તો વાંધો નહીં બટા આમને ઉભી રહો થોડી બસ આય. પૂછકા હા લેતીમાં પૂછવાનું હોય મુરત જોવાનું. આમ જો હું મુરત જોઈને આવી સૌ અત્યારે હારામાં હારું મુરત છે. તો હા પછી જો હારા કામમાં હો વિઘન આવે. હાલો હાલો હાલો. હા ઓય બાપા નાઠ બાપલા રૂપ નો કટકો હે કે ગબો તું આમ જો હેતી વિપુલભાઈ નો અનુકૂળ આવ્યું. બાપલા આ તો વાંધો નહીં આ મને ગમ્યું. હવે હરખો ઘૂંઘટ ખોલો હાલો હરખો ખોલો. આલે ને આ હાથે ખોલી. ના થતું હેઠો બેજા મારો ભાઈ. પેલા હા હે ભાભી હવે નિરાયતે જોઈ લ્યો. કોઈ જાતનો ડાઉટ કાંઈ ઘટતું નથી ભાભી, મારા કિસ્મત વગર હાબુ એક ખુલી ગયા. ખુલી ગયા ને. ઓ જો આ કન્યા હા કન્યા બરોબર. લઈ બેટા તારો હાથ બરોબર. તાત્કાલિક એલા હાલો હાલો ધર્મના કામમાં ઢીલ ન કરાય. નો તો હોય પછી એનો સમય કેવો છે અત્યારે કેટલાય લાઈનમાં ઊભા હોય. હે તોય? હા કોક લઈ બીજા બેટા જમણા હાથ જ છે ને. હા તો વાંધો નહીં. જો આ તમારા હાથમાં ખોપું છું. હા આનું ધ્યાન રાખવાનું. એની તમે ચિંતા જરાય કરો માં, કાંઈ ઘટે નહીં. હું પેડા લેતો હું પેડા. હા જા લેતો આય. આય હરક પદુડીનું લાગે છે. વાંઢું છે ને વાંઢું. ખાવા હાટું મયરો તો. હા ખાટું છે. હું કહું છું હા તમારા હાથમાં હાથ હોપું છું. હા વાંચ્યું એવું અહીં ન થવું જોઈએ. તમે ચિંતા કરો માં ભાભી, હું બેઠો છો. આને આમ જો ઉની આસ નો આવવા દઉં. એ બસ એ પણ હવે અરે વિપુલભાઈ પણ હાવ બસ બસ હરક. અને જો હવેથી જવાબદારી મારી કાઈ નહીં. તમે છૂટા, હવે હું જવાબદારી આની મારી. બસ તમારા હાથમાં ખોપી દીધી હા બરોબર. હવે હું ઉભા રહેજે, કામ રહી ગયું. લે શું માથા પટકાડવાનું. એવું? હા એવું હોય. હા બસ હવે આ તો મરી ગયો તો માથું કેવું પટકાડું. સોળીનું બિચારા ઢીમસું ઉઠું. લે અરરર હઈ સેવા બટા મટી જાહે. આટલું બધું નો પટકાડાય. સોરી. હાલો કાઈ વાંધો પતી ગયું તમારું. આઈ પતિ બટા આમની વે હવે ઓલું મંગલસૂત્ર એ આ જો ઈ એલી આ ઓલાનું મંગળસૂત્ર કા પહેરીને આવી તું. હાલ છે એનું છે ને. હા. હવે મારું હો. આ જો હાથ ડાલ લે. હાલે ને તારું ગણાય આઈ. ઉભા રહ્યો એક મિનિટ. ઈ તો મને ગમે છે. હા હું એને ગમું છું પૂછી જોવે એને. હા તો લે ને પૂછી જવું. એમ તમે બધી માંડીને વાત કરી દીધી છે. પૂછી લ્યો. બટા ગમે છે ને ઠેકાણું તો તમે કર્યું ઈ કાકી સાચું જ છે. આમ જો મારી દીકરીના સંસ્કાર તો જોવો. સંસ્કાર ઘણા છે હો. તો પછી અત્યારના જમાનામાં આવી રીતે કોઈ હા પાડી દે નો પાડે, સાચી વાત છે. તો પછી હા જો કાઈ વાંધો નહીં. હવે તમે બેહી જાવ. હા. બટા તું અહીં બેહી જા. અને જો હવે હું છૂટી હો. તમે છૂટા, બટા ઈ જવાબદારી મારી. હા બસ હાલો બેહો તમે. આ જોયો હા હાલો હવે તઈ હવે રામે રામ. જા, ઓલો ગયો છે નાથો પેડા લેવા. કાકી બેસન ચા બનાવો. પણ હવે બટા બેહવું નથી, મારે થાય છે મોડું. જો તમારા કાકીને ખારી કરીને ચા બનાવી દ્યો. હા હાલો જાઓ. હાલ ને બહુ આગ્રહ કરે બટા. આમ જો થોડી બનાવજે. હા અને આજ હાંજે છે ને લાપસી બનાવજે હો. હારું હાલો. કેમ બાકી વાહ ભાઈ વાહ, તું તો ભગવાન થઈને આવ્યો. આવી રૂપનો કટકો. આ પણ બીજી ફેર છે ને બસ લોસા નથી ને. લે આ તે તું તો હાવ મૂર્ખ છો કે કેવો છો? મને જૂનામાં રસ છે એટલે પૂછી. આ છે ને ચાંદનો ટુકડો. વાહ કાંઈ ઘટે નહીં. જો હવે હું જાઉં છું. હા તમે જાઓ. બરાબર. શા નથી થયું? હવે રેવા દે ને. નવી હાવી સેલ બિસાડીને ક્યાં હેરાન કરું. હાઈ અત્યારે એને કામ ન કરાવાય. કાઈ કામ નો. એ તમે રેવા દેજો, ચા નો બનાવતા. હારું હાલો હું જાઉં છું. હા, તમે અને જો કાઈ કામ પડે એટલે મને સીધો ફોન કરજો. કાંઈ વાંધો નહીં, મજા કરો. હારું હાલો. ભલે હારું હાલો. પ્લમ્બર ને બોલાયો, મારો બેટો હજી આવ્યો નહીં. સૂર્યાભાઈ હા તું રોટો ગાંડો થઈ જા ગાંડો. શું હાથી આવ્યો?
એટલે હાથી નથી આવ્યો ગામમાં. તો હીરો ને આવી એ હીરો ને નથી આવી. તો સલમાન ખાન આવ્યો અને કેમ સમજાવ? એના સૂર્યાભાઈ પેલા મારી વાત તો સમજો. તો બોલતો ને. એ આપણા ગામનો વિપ્લવ ન રહ્યો, હા એને આપણે નવું નવું કહેતા હતા ને, નવું લે વસ્તુ. તો ગાડી લીધી. ના ના સૂર્યાભાઈ, એમાં છે ને રૂનું બૈરું લેવો, રૂનું બૈરું. અને એ બૈરું કેવું ખબર ને, તમે રો ને તો તમે ફાટી પડો, ફાટી. શું ચૂડેલ છે? સુડેલ નથી સૂર્યાભાઈ. તો એ હિરોઈનું ટૂંકી પડે, હિરોઈનું પીંગળી આખું. અને આમ તો ભૂરી તો તમે રો ને તો આપણા ગામમાં કઈ નથી ને બહાર ગામમાં નથી. હશે હવે એના કિસ્મત. પણ આપણે વેદના કોને કે આપણે સત્તા જોયું ને તોય આપણે બૈરું બચકી ગયું સૂર્યાભાઈ. અને એને તો કોણ જાણે બીજી વખત મળ્યું ને, એના તો બાઇક ખુલી ગયા. હાલો હું જાઉં છું, હવે અફસોસ કરીને આપણે શું ફાયદો? બરાબર. જૂનું છે એટલે એમાં કાંઈક તો હશે જ. ના કાંઈ ઘટતું નથી સૂર્યાભાઈ. એ તો અત્યારે ન ખબર પડે, પછી ખબર પડે. મને તો મગજમાં બેસી ગયું બૈરું. એટલે આ કેમ હજી હુતી છે? ઓય હા, તમે આમનામ હુતા રહેવો તો વાડીએ ભાત લઈને અવાય ને. સવારનો આમનામ ભૂખો મરી ગયો વાડીએ ને વાડીએ. તમે તો આમને ભૂખા મરી જઈશો, હું તો હાવ મરી જઈશ. કેમ એમ બોલેસ? મને પેટમાં બહુ દુખે. એટલું બધું દુખે પેટમાં? અરે ભગવાન, આમ જો તું ચિંતા કર માં, હું અહીંયા બેઠો જ છો બરાબર. ગમે તેટલો ખર્ચો થાય ને તારી વાંહે મારે ખર્ચો કરવો. કદાચ મારી જમીન વેચાઈ જાય, બધું વેચાઈ જાય ને, પણ તને આમ જો કાંઈ નહીં થવા દઉં. તું ચિંતા કરમાં, હું બેઠો છો બરાબર. હાલ આપણે અત્યારે જ હોસ્પિટલે જવું છે અને આપણે બતાવી આવી. હાલ હા હો, બાકી તું ચિંતા જરાય ન કર. હાલ. અરે ગાંડી મોરી હું પડે હે? હું બેઠો હો ત્યાં સુધી તને આમ જો કાંઈ થવા ન દઉં. ખપી જાવ તારી વાહે. હાલ. બહુ દુખે. હા અહીંયા છે દવાખાનું. હો તારા આંબલી ખાવી છે? હે સૂર્યા, હા. ઓલી કંકુડીને જોવા ગયો હતો ને? કાંઈ મેળ ન પડ્યો. એ તો બધું ઠીક. આ વિપલો કાકો કે રહે છે? વિપુલ કાકા. હા. હાથમાં થેલી ને નિમાણા થઈને આમ કઈ બાજુ જાવ છો? કાંઈ ને આમ ઘરે જતો, થોડું કામ હતું. તે આમ ચહેરો કેમ આમ ઉદાસ લાગે છે? કઈ થયું છે? ના કાંઈ થયું કાંઈ નથી, એમાં થવાનું શું? વિપુલભાઈ ઉતી થઈ ગયું બધું. હે વિપુલભાઈ? હા. આ શેના રિપોર્ટ છે? હે? ઘરે કઈ હારાવાના છે? ના ના બાપા, એવું કઈ નથી, પણ જરાક દવાખાને ગયો તો, ઘરવાળીને થોડીક તકલીફ છે, બતાવવા ગયો તો. પણ અત્યારે શું છે, એને દાખલ કરી છે. એવું છે? હા. તો દાખલ કરી એટલે કઈ વાંધો છે? કઈ વાંધો તો એમાં એવું છે સૂર્યા, હા. તાર કાકીને તો વાત ન કરે, પણ હું ડોક્ટરને મળ્યો ને, ડોક્ટર કહે બધા પેરપાટ ખરાબ થઈ ગયા, તાર કાકીને પૂરું થઈ ગયું, હાવ ખાલી શરીર છે. અને ખર્ચો કેટલો કીધો ખબર? કેટલો? 10 લાખ રૂપિયા. ક્યાંથી ભેગું કરું મારે? 10 લાખ રૂપિયા? 10 લાખનો ખર્ચો. તોય ગમે તેમ કરી મારે આડાહરું કરી તાર કાકીને હાજી તો કરવી પડશે ને. નહીં તો કરવા જ તો પછી ઘરનો માણસ છે એટલું તો તમારે હા. કરવું જ પડે ને. એટલે તો કાકા કીધું છે ને કે નવી વસ્તુ લ્યો, જૂની વસ્તુમાં મોહ રાખો માં. છેલ્લે બૈરું જૂનું લીધું. જૂનું. હા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.